તો 2 જ વર્ષનો છે, બાકીના આંબા તો મોટા છે, પણ આ તો બીજું વર્ષ જાય છે છતાં જોવો એની. અને આની અંદર જોવો ઝીણી ઝીણી કેરીઓ પણ બેસી ગઈ મોર ને કેરી બેહવા મળી. ડુંગર વિસ્તારની કેરી તમે ખાશો એકવાર તો તમે દર વર્ષે યાદ કરશો. મિત્રો, આ પ્રભુ પ્રસાદ ફાર્મની અંદર એક સરસ મજાની રીંગણીનો છોડ તમે જોશો ને તો તમને એવું લાગે કે રીંગણીનું ઝાડ છે. અને ત્યારબાદ બંને બાજુ ખાટલા રાખવામાં આવેલા છે અને સરસ મજાનો ઝૂલો પણ રાખવામાં આવ્યો છે. અને મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે જેસર તાલુકાના કાતરોડી ગામે, કે જ્યાં એક ડુંગર વિસ્તારની અંદર સરસ મજાનો કહી શકીએ એવો પ્રભુ પ્રસાદ ફાર્મ આવેલું છે. મિત્રો, આપણે કાતરોડી ગામે જે પ્રભુ પ્રસાદ ફાર્મ આવેલું છે, જેની અંદર આપણે આંબાના વૃક્ષની વાત કરીએ તો 350 આસપાસ આંબાના વૃક્ષો આવેલા છે. 5 વર્ષ આસપાસનો બગીચો છે. તો આજે આપણે તે બગીચાની સંપૂર્ણ જાણકારી મેળવવાના છીએ. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને એક સરસ મજાનો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર પણ આપણે કહી શકીએ તેવો બગીચો નિહાળવા મળે. તો આ બગીચો અંદાજે 4 થી 5 વર્ષ આસપાસનો જૂનો બગીચો છે. અને હાલ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આંબાની અંદર, બધા જ આંબાની અંદર મોર અત્યારે આવી રહ્યો છે. જો આવી રીતે અમુક ડાળીઓમાં આવી ગયો છે ને અમુક ડાળીઓમાં આવી રહ્યો છે. અમુક આંબાની અંદર જે મોર આવી રહ્યો છે ને અમુક આંબાની અંદર આપણે જોઈએ તો આ બાજુ આવજો, જો ઝીણી ઝીણી જે કેરીઓ છે તે પણ ડાળીઓની અંદર બેસી ગઈ છે. તો આવી રીતે ઝીણી ઝીણી કેરીઓ પણ આવી રહી છે. કાતરોડી ગામના આંબાના બગીચાની વાત કરીએ ને તો આશરે 150 આસપાસ કાતરોડી ગામની અંદર આવા બગીચા આવેલા છે. અને ખાસ હું તમને કહું કે ડુંગર વિસ્તારનો ઉલ્લેખ શા માટે હું કરી રહ્યો છું કે ડુંગર વિસ્તારની જે જમીન હોય છે ને તેની અંદર પોટાશનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જેના લીધે અહીંની કેરી મીઠી અને મધુર હોય છે. તમે એકવાર કેરી ખાશો તો તમને વારવાર એ કેરી સાંભળશે કે આપણે ડુંગર વિસ્તારની જ કેરી ખાવી છે. મિત્રો, અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે તમને જોવામાં એવું લાગતું છે કે કોઈ ઝાડ છે એમ, પણ એ ઝાડ નથી, એ રીંગણીનો છોડ છે. તમે જુઓ, મસ્ત મજાના રીંગણા આવેલા છે અત્યારે, જુઓ ડાળીએ ડાળીએ, અને કેવડું મોટું તમને ઝાડ જ જોવામાં તો આપણને એવું જ લાગે કે કોઈ રીંગણીનું ઝાડ છે એમ મોટું. જુઓ કેવડું છે, તમને આંખેથી બતાવી દઉં એ ઝાડ. જુઓ અવડું ઝાડ છે રીંગણીનું. હાલ અત્યારે આપણી સાથે જોડાયા છે પ્રભુ પ્રસાદ ફાર્મના માલિક. સૌપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં, અને તમારો પૂરો પરિચય આપી દેજો. મારું નામ યોગેશ ગોંડલિયા, ગામ કાતરોડી, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. પ્રભુ પ્રસાદ ફાર્મ. ને તમારા બગીચાની અંદર કુલ કેટલા વૃક્ષો આવેલા છે આંબાના? મારા બગીચાની અંદર અંદાજે 350 આસપાસ વૃક્ષો આવેલા છે. 4 થી 5 વર્ષની છે. યોગેશભાઈ, કોઈને ઘર બેઠા કેરી મંગાવી હોય તો કેવી રીતે મંગાવી શકે? ઘર બેઠા કેરી મંગાવી હોય ને તો જ્યાં જ્યાં બસની સુવિધા, કોઈ નજીક હોય, માનો કે 25-50 કિલોમીટરની રેન્જમાં, તો અમે ત્યાં ઘર બેઠા પહોંચાડી શકીએ છીએ. સુરત, અમદાવાદની બસો કે જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટની સુવિધા છે ત્યાં અમે એને ઘર બેઠા કેરી પહોંચાડી શકીએ છીએ. અને અમારો બગીચો એકદમ નેચરલ છે. નેચરલ નો મતલબ એવો કે અમે પોટાશ ને સલ્ફર આપીએ છીએ,
પણ ઈ કેવો આપીએ છીએ, અમે ગીર ગાયું રાખીએ છીએ, જેના ગૌમૂત્ર અમે 200 લીટરના બેરલમાં જેટલો આંકડો હમાય એટલો ભરી દઈએ, માથે ગૌમૂત્ર 40-50 લીટર નાખીને એને 22 દિવસ હલાવીએ છીએ, અને ઈ ઓગસ્ટ મહિનામાં અમે એને પિયત સાથે આપીએ છીએ. અને ફેબ્રુઆરી માસમાં અમે અમારી ગાયોનું છાણ આંબામાં ખામણા કરીએ ત્યારે નાખી દઈએ છીએ. બસ 2 જ ટ્રીટમેન્ટ અમે દેશી ખાતરમાં કરીએ છીએ, બીજી કોઈ જાતની અમે દવા કે બીજું કોઈ છંટકાવ કરતા નથી. મારો મોબાઈલ નંબર છે 9737 21 12 73. તમે કોન્ટેક્ટ કરીને કેરી વિશે જાણકારી મેળવી શકો. મિત્રો, મેં વિડીયોમાં આગળ તમને કહ્યું હતું કે કુદરતી સૌંદર્યથી ભરપૂર પણ કહી શકાય તેવી જગ્યા. તો અહીં એક સરસ મજાનો ડુંગર પણ આવેલો છે અને હાલ આપણે ડુંગર ઉપર જઈ રહ્યા છીએ. તમે મેન જે ગેટ બનાવવામાં આવ્યો છે તેની બંને બાજુ જોશો સુંદર મજાના પથ્થર રાખવામાં આવ્યા છે. અને ત્યારબાદ આપણે અંદર જઈશું તો લોબીની અંદર પણ બ્લોક રાખવામાં આવશે. અને આ બાજુ આપણે જોઈશું તો સરસ મજાનું માતાજીનું પણ સ્થાનક રાખવામાં આવ્યું છે. હનુમાનજી મહારાજનું પણ અહીં મંદિર બની રહ્યું છે. મિત્રો, પ્રભુ પ્રસાદ ફાર્મની અંદર એક સરસ મજાની જૂની રીતથી એક ઝૂંપડી બનાવવામાં આવેલી છે. અને ઝૂંપડીની અંદર આપણે જોઈશું તો જો એક બેસવા માટે એક મસ્ત લાકડાનું બનાવેલી છે ટેબલ, અને ત્યારબાદ બંને બાજુ ખાટલા રાખવામાં આવેલા છે અને સરસ મજાનો ઝૂલો પણ રાખવામાં આવ્યો છે. અને તમે ઝૂલા પર બેસશો તો તમને એવો અહેસાસ થશે જે આપણે કોઈ મોટું હિલ સ્ટેશનની અંદર આવી ગયા છે એવું લાગશે તમને. અને અહીંથી તમે નજારો જોશો તો લગભગ ગારિયાધાર સુધી તમને વિસ્તાર બતાવી દેશે. તો આ સાઈડ ગારિયાધાર આવેલું છે. મિત્રો, આજે આપણે જોયું પ્રભુ પ્રસાદ ફાર્મ જે જેસર તાલુકાના કાતરોડી ગામે આવેલું છે અને આપણે કુદરતી સૌંદર્યથી ભરપૂર પણ કહી શકીએ. તમે મારી પાછળ જોઈ શકો છો નજારો, તમને એવું ફિલિંગ થશે કે આપણે કોઈ મોટા પર્વતની ઉપર આપણે અત્યારે ઊભા છીએ. તમે ચારે બાજુ જોશો તો સુંદર મજાની, પણ અત્યારે હાલ ધુમ્મસના કારણે થોડું ઓછું દેખાઈ રહ્યું છે. અને મિત્રો, તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો, અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો, જેથી તે લોકો પણ કેરી વિશે માહિતી મેળવી શકે.